મોદી સાહેબે વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવીને રાજ્યના વિકાસને વર્લ્ડ મેપ પર ચમકાવ્યું છે. વાઇબ્રન્ટની ઉત્તરોત્તર સફળતાને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને અનેક ક્ષેત્રોમાં નંબર 1 બન્યું છે. અત્યારે ગુજરાતમાં મોદી સાહેબના સુશાસન કાળથી 1250% વધારા સાથે માથાદીઠ આવક 3,22,492 થઈ છે. જીએસડીપીમાં પાછલા 24 વર્ષમાં આપણે 1.23 લાખ કરોડથી વધીને 22.3 લાખ કરોડ સુધી પહોંચ્યા છીએ. એટલું જ નહીં, બજેટની સાઇઝ પણ આ સમયગાળામાં 36,000 કરોડથી વધીને 3.70 લાખ કરોડ થઈ છે. રાજ્યમાં 2001-2માં 1.85 લાખ એમએસએમઈ હતા, જે આજે વધીને 27.9 લાખ થયા છે અને આ સેક્ટર રોજગારીની વધુ તકો પૂરી પાડી રહ્યું છે. દેશમાં કુલ જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.2% છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 17% છે. ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત નંબર 1 છે. મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાતની આ નંબર 1 પોઝિશનને બેલેન્સ્ડ રિજિયોનલ ગ્રોથથી આગળ ધપાવવાનો આપણો નિર્ધાર છે. સ્થાનાંતર થાય તે માટે આપણે 4 રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે.